Very good morning and welcome back to my channel. So મેં તમને ગઈકાલે જ કીધું હતું, ગઈકાલના બ્લોગમાં આપણી વાત થઈ હતી કે ફ્લાવર્સ રાતના એકદમ જ ડ્રાય થઈ જાય છે, બટ મોર્નિંગમાં એકદમ મસ્ત પાછા એના શેપમાં આવી જાય છે. ઇટ્સ સો બ્યુટિફુલ. પિંક ફ્લાવર્સ અહીંયા છે, યલો ફ્લાવર્સ બહુ ફાઇન લાગે છે. અને અહીંયા એટલી ગરમી હોય છે દુબઈમાં કે બપોરે 12-1 વાગ્યા સુધીમાં પાછા બધા ફ્લાવર્સ બેક ટુ નોર્મલ થઈ જાય છે. સો ઇટ્સ સો બ્યુટિફુલ. આ વ્હાઇટ ફ્લાવર્સ આજે અહીંયા એક મસ્ત જાસૂદનું ફૂલ પણ આવ્યું છે. વેરી બ્યુટિફુલ. આ લાસ્ટ ફ્લાવર છે. સો આ બધા હું તમને સાંજે પાછા ઇવનિંગમાં તમને બતાવવા. તો બધા એના ઓરિજિનલ લાઈક શેપમાં આવી ગયા હશે, બધા ડ્રાય થઈ જાય. બટ એટલું સારું છે કે પાછા સવાર થાય, થોડું ઠંડુ પડે રાતના, એટલે પાછું એ લોકો મસ્ત બ્લૂમ થઈ જાય છે લાઈક ધીસ. સો યા, વેરી ગુડ મોર્નિંગ એન્ડ સ્ટાર્ટિંગ માય ડે ઓન અ પોઝિટિવ નોટ. અરે આ બહુ ટાઈમથી લેવું હતું. સો ધીસ ઇઝ બેઝિકલી માઉન્ટિંગ ટેપ, સ્ટ્રોંગ ડબલ સ્ટિક ફોમ ટેપ. સો કંઈ પણ આપણે વોલ પર, અધેસિવ વોલ પર આપણે સ્ટિક કરવું હોય દેન વી કેન યુઝ ધીસ. અને આ રિયલી બહુ હેલ્પફુલ છે. સો લેટ્સ ટ્રાય ધીસ. જોઈએ કેવું છે આ. સો સોફ્ટ, બહુ જ સોફ્ટ છે આ. એન્ડ લેટ્સ ટ્રાય આઉટ. અમારી પાસે આ થોડી ફ્રેમ છે. એઝ યુ કેન સી, શોર્ટ અફોર્મેટિવ કોટ્સ એવરી ડે. સો હમણાં શિફ્ટિંગ્સ ચાલે છે અને મારે મારા ઘરમાં કંઈ મસ્ત નવું ડેકોરેટ કરવું છે. સો આઈ જસ્ટ બોટ ધીસ ફ્રોમ નિયર બાય સ્ટોર ઇન દુબઈ. અને રિયલી બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં મને આ મળી ગઈ અને ઇટ્સ સો નાઇસ. જસ્ટ ટુ રિમાઇન્ડ દેટ યસ, યુ આર બ્યુટિફુલ, યુ આર ઇનફ, યુ આર વર્ધી એન્ડ યુ આર લવડ ફોર અસ, ફોર અવર હોમ. સો હવે હું જોઉં કેવી રીતે સ્ટિક થાય અને પછી તમને ફાઇનલ આઉટકમ પણ બતાવીશ. ફર્સ્ટ ફ્રેમ, યુ આર બ્યુટિફુલ. એન્ડ યસ, બધા જ પોતાની રીતે બ્યુટિફુલ છે ઇન ધેર ઓન વેઝ. સો ધીસ ઇઝ જસ્ટ અ શોર્ટ રિમાઇન્ડર. યુ આર ઇનફ. લેટ્સ સી આ ક્યાં જશે. So yeah, just trying my best to fit this here. So as તમે જોવો છો કે આ ડબલ સાઇડેડ ટેપથી બહુ ઇઝીલી સ્ટિક થઈ જાય છે અને કોઈ પણ વધારે સ્ટ્રગલ કે મહેનત નથી કરવી પડતી, ઇઝીલી સ્ટિક થઈ જાય છે આ. સો બહુ જ ફાઇન છે, બહુ જ અફોર્ડેબલ છે એન્ડ યસ બહુ ટિકાઉ બી છે. યુ આર ઇનફ. સો આઈ હોપ તમને પણ આ બધું ગમ્યું હોય અને તમે પણ મને સજેશન આપી શકો કે હજુ હું કઈ કઈ ફ્રેમ લાવી શકું અને કયું બેસ્ટ રહેશે મારા ઘર માટે. સો ડુ કમેન્ટ. હિયર ઇટ ઇઝ. અહીંયા વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ડબલ ટેપના હેલ્પથી, માઉન્ટિંગ ટેપના હેલ્પથી ઇઝીલી ફિક્સ થઈ ગયું છે અને બહુ જ ફાઇન એસ્થેટિક લુક આપે છે. અને મારી પાસે હજુ બી બહુ બધું છે એઝ અ ફ્રેમ અને ડેકોરેટિવ પર્પઝ માટે. એ હું ધીરે ધીરે તમારી સાથે શેર કરતી રહીશ અને તમે પણ મને સજેશન આપી શકો કે હજુ હું શું સારી રીતે ડેકોરેટ કરી શકું અને થોડી થોડી ગ્લિમ્સ તમને શેર કરી શકું. સો યુ આર વર્ધી, યુ આર બ્યુટિફુલ, યુ આર ઇનફ એન્ડ યુ આર લવડ. સો આઈ એમ સો હેપી કે મેં આજે આ મસ્ત ફ્રેમ એના સ્થાન પર મૂકી છે.
નાઉ લેટ્સ સી. આ તમે જોઈ શકો છો અહીંયા બીજો એક પ્લાન્ટ છે. સો આ થોડો યલોઇશ પ્લાન્ટ છે અને થોડો ગ્રીનિશ પડતો પ્લાન્ટ છે, બટ આ પણ બહુ ફાઇન છે. આ બધા પ્લાન્ટનું મિક્સ કર્યું છે અને ઇટ્સ રિયલી વેરી નાઇસ. સો યા હું થોડી ગ્લિમ્સ આપતી રહેવા તમને, અને ડુ લેટ મી નો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો, અને થોડું કંઈ તમને એવું લાગે કે આમાં કંઈ ચેન્જ કરવા જેવું છે અને કોઈ ફ્રેમ નવી મૂકવા જેવી છે તો ડુ લેટ અસ નો. સો અહીંયા હું હેપી નોટ પર આ વ્લોગ એન્ડ કરું છું, એન્ડ સી યુ ટુમોરો સૂન. બાય બાય એવરીવન.